અરે એકવાર કહી દીધું ને પછી 17 વાર ના કહેવાનું દામિની, હવે મારી કોઈ વાત- આર્ગ્યુમેન્ટ ના જોઈએ મને. અરે શું આર્ગ્યુમેન્ટ ના જોઈએ? અને કઈ વાતને લઈને જીદ કરે છે? સમજ તો ખરી, લગ્ન તો કરાવવા જ પડે ને બેનના. શું તું પણ? હા એકવાર કરાવ્યા હતા ને લગ્ન, શું કાંદો કાઢી લીધો? આવ્યા ને પાછા સરખી રીતે રહીને તો લગ્ન ટકે. હવે નાટકો કરે ને તો ક્યાંય લગ્ન ના ટકે. કોઈ નાટક નથી કરતી મારી બેન. અને આમ પણ હા પહેલી વારના લગ્ન તૂટ્યા છે ને એમાં મારી બેનનો કોઈ જ વાંક નથી. વાંક સામેવાળાનો છે. એ છોકરાને મારી બેન ગમતી જ નહોતી પહેલેથી, અને એટલા માટે જ એણે આ બધું નાટક કર્યું હતું. હવે જુઠ્ઠું છે બધું. જેને ગમતી જ ના હોય એ લગ્ન શું કામ કરે? આ પોતાનું જીવન શું કામ ખરાબ કરાવે? ગામે એવું કેવડાવે કે બીજવર છે. જો આ બધી વાત છે ને હું નથી જાણતો કે પેલા કોઈ નથી જાણતી. તો બસ જુઓ, પછી તો કોઈની ઉપર બ્લેમ કરવાનો કોઈ હક નથી તને. મારી વાત પૂરી થવા દો, વચ્ચે નહીં બોલતા. એક તો છે ને આ તમે જે બીજી વાર જોણ કરાવવાની વાત કરો છો ને એ વાતથી મને સખત વિરોધ છે. એકવાર લગ્ન કરાવી દીધા તો કરાવી દીધા ને, જે નસીબમાં હતું એ મળી ગયું. નથી લગ્ન જીવનનું લખ્યું સુખ તો ના મળ્યું ને. આ બીજી વાર લગ્ન કરાવવાની શું જરૂર છે? લગ્ન કરાવ્યા તો સમજ્યા કે ચાલો લગ્ન કરાવવા માંગો છો તમે, પણ ધામધૂમથી એટલો બધો કર્યાવર આવું બધું કરાવવાની શું જરૂર છે? ધામિની, તું સમજતી કેમ નથી? હા મારી બેન છે ને, જવાબદારી છે મારી. એને લગ્ન કરીને પારકા ઘરે નહીં વળાવીએ ને તો આ સમાજ ને લોકો બધા વાતો કરશે આપણી. હા તો વળાવો ને. એમાં આખા ગામમાં ઢીંઢેરો પીટવાની શું જરૂર છે? સાદાઈથી કોર્ટ મેરેજ કરીને વળાવો અહીંયાથી. હા એકવાર જે ખર્ચો કરવાનો હતો ને એ બહુ બધો ખર્ચો કરી લીધો છે, હવે બીજી વાર નથી કરવાનો. તું જાણે છે ને હા સામેના પક્ષે બધા પૈસાવાળા છે. હવે એ લોકો પૈસાવાળા છે તો શું આપણે પણ નહીં બતાવવાનું? એવો છોકરો જ ના ગોતાય ને, કોઈ સામાન્ય ઘરનો ગોતીને લાવો ને, એની હારે લગ્ન કરાવી દેજો. એવું કઈ લખ્યું નથી કે તમારા બેનના છે ને ઊંચા ઘરમાં લગ્ન કરવા. હા તો ગોતીને લવાય ને. અને આમ પણ હવે જ્યારે બધાને બધી વસ્તુઓ પસંદ આવી ગઈ છે, છોકરાને છોકરી ગમે છે, આ બેનને જમાઈ ગમે છે, તો પછી હવે શું વાતનો વાંધો છે? અને આમ પણ આપણી પાસે કઈ પૈસા ટકાની કમી નથી, આપણે પણ પહોંચી શકીએ એમ છીએ. અને આમ પણ આપણે ક્યાં કોઈ બીજા કોઈને આપવું છે? મારે મારી બેન હતા, હજુ એ ભૂલતા નહીં. પહોંચી શકતા હતા, હવે એટલી પહોંચ નથી. એકવાર બેનને વળાવ્યા ત્યારે તમે ધામધૂમથી ખર્ચો કર્યો હતો ને, જે વસ્તુ માંગી એ બધી વસ્તુ લઈ આપી હતી. પણ બીજી વાર તો છે ને સાદાઈથી લગ્ન કરવાના હોય, ઢીંઢેરો ના પીટવાનો, બધાને કહેવાનું ના હોય. હા ગામમાં ફજે તો થશે ને એવી વાતો ના કરો. હજે તો કઈ વાત નો થાય. આ લોકો તો ઉલટાની સારી વાતો કરશે કે ભાઈ પાસે હતું એટલા માટે બેનને આપ્યું છે. ખરાબ વાતો કરશે કે એકવાર તો બેને પરણાવી, પણ હજુ એ શકતો નથી ભાઈને. બીજી વાર એટલે ધામધૂમથી લગ્ન કરાવે છે. ન્યાય ટકવાની તો નથી જ. કઈ અને નહીં. કાંઈ ખર્ચો નથી કરવાનો, કારણ કે આ તમારી બેન એને લખણ જ એવા છે. ન્યાય નથી ટકવાના, પાછા જ આવશે. એટલે ખોટો ખર્ચો નથી કરવો. તું છે ને મહેરબાની કરીને મારી બેન વિશે આમ તેમ કઈ નહીં બોલતી. હા મારી બેનના લક્ષણ કેવા છે કેવા નહીં મારે જોવાનું છે. અને આમ પણ આ લગ્ન ક્યાં તારા પૈસે કરાવડાવું છું? મારા પૈસા છે અને મારે કરાવડાવવા છે ને, તો હું કરાવડાવું છું એમાં વિરોધ શું કામ કરે છે? બધું તમારું જ છે તો મને શું કામ આ ઘરમાં લાવ્યા? રેવાય ને એટલું તમારે ને તમારી બેને. છો દામિની, આ બાબતે આપણે ઝઘડો કરવાનો થતો જ નથી. જે થાય છે ને બધું વ્યવહાર જ થઈ રહ્યું છે. મેં કીધું એ કરશો એટલે ઝઘડો નહીં થાય. ખોટી દલીલ ના જોઈએ. તે કીધું ને કોઈ દિવસ નહીં થાય. અરે તમારી બેન, એને તો વધારે ખબર નથી પડતી. આ તમે તો ઉત્સુકતાથી કહી દીધું કે આપણે કરિયાવર કરીશું, ધામધૂમથી લગ્ન કરીશું, પણ એને તો સમજવું જોઈએ ને. બુદ્ધિ તો એનામાં નથી. હા હા કરતી હતી બધી વાતમાં, એને તો ખબર પડવી જોઈએ ને કે ભાઈ ધોવાઈ જશે એમ. સાચી વાત છે તારી. આ બુદ્ધિ ભગવાને માત્ર તને એકને જ આપી છે. બાકી મને બુદ્ધિ નથી, મારી બેનને બુદ્ધિ નથી. અને તારી પાસે બુદ્ધિ છે તો એનો સદુપયોગ નથી કરતી તું. બહુ સારું, તમારી પાસે બુદ્ધિ છે ને. તમારે તમારી મનમરજી કરી હોય તો મારું આ ઘરમાં રહેવાનો મતલબ શું છે? શું કામને સાથે રાખો છો? કહી દો ને તો જતી રહું મારા ઘરે. હા આમ પણ હા અત્યાર સુધી તું કહેતી જ હતી ને કે તમારી બેને નાક કપાવ્યું છે, નાક કપાવ્યું છે, તો હવે એવું તું પણ કર. હા તું પણ તારા ભાઈનું નાક કપાવી નાખ, એટલે અધૂરામાં પૂરું, તને પણ શાંતિ થઈ જાય. અમારી બદનામી નહીં થાય, મારા ભાઈની નહીં થાય, તમારી થશે. કે આ નણંદના લીધે ભાભીએ ઘર મૂકીને આવવું પડ્યું, નણંદે ઘર ભંગાવ્યું. એમ પણ વાતો થઈ શકે ને કે આ ભાભીના કારણે જ તે આ બધું થઈ રહ્યું છે. હા જો આ છે ને તારી સાથે બહેસ કરવાનો મારો કોઈ ઈરાદો નથી. મારો પણ નથી. કરિયાવર કરવો છે, ધામધૂમથી લગ્ન કરવા છે ને. હું એ જોઉં છું કે કેમ કરો છો. હા તો હું એ જોઉં છું કે કેવી રીતે નથી કરતો, જોઈ લેજે. કંઈ બોલવાની જરૂર નથી, મેં બધું સાંભળ્યું છે. મીરા, હા તારી ભાભીનો સ્વભાવ પહેલેથી જ આવો છે. હા એના મનમાં જે કંઈ પણ આવે ને
એ બધું જ બોલી નાખે છે. હમ. પણ જો તું છે ને આ તારી ભાભીની વાતને મનમાં નહીં લેતી. આ તારે જે કંઈ પણ કર્યાવર લેવો હોય, આ જે કંઈ પણ વસ્તુઓ તને ગમતી હોય, એ બધી જ વસ્તુઓ પર તું જ્યાં હાથ મૂકીશ ને એ બધી જ તને લઈ આપીશ. આ જરાય ઓછું નહીં આવવા દઉં. ભાઈ, વાત વસ્તુઓની નથી, પણ ભાભીનું વર્તન મને નથી ગમતું. ખબર ને અચાનક આવા કેમ થઈ ગયા છે. પહેલી વાર લગ્ન કર્યા ત્યારે તો આવું કંઈ જ નહોતું, પણ આ વખત એમનું બિહેવિયર બહુ ચેન્જ છે. કદાચ મમ્મી પપ્પાની ગેરહાજરી છે એટલે સમજાતું નથી કે એમને શું થયું છે. સમજી તો હું પણ નથી શક્યો. બસ તું જ્યારથી આવી છે ને ત્યારથી જ એને આવું થઈ ગયું છે કે તમારી બેન નાક કપાવીને આવી, તમારી બેને આવું કર્યું તેવું કર્યું, હંમેશા સંભળાવ્યા કરે છે. પણ જો હું તારો ભાઈ છું ને, એ ભલે ગમે તે કહેતી હોય, મને કોઈ જ ફરક નથી પડતો. હું જાણું છું કે મારી બેન શું કામ અહીંયા આવી છે અને કેવી તકલીફોમાંથી બહાર નીકળીને આવી છે. એટલે બેન, કહેવાય છે ને કે જે કંઈ પણ થાય છે ને એ સારા માટે જ થાય છે. જો તારી ભાભી, એને તો મેં અત્યારે સમજાવી દીધી છે. હવે તને કંઈ નહીં કહે, પણ તું ધ્યાન રાખજે. હા, એની પાસે જાય ને તો કંઈ આમ તેમ બીજું કંઈ ભૂલથી બોલી નહીં દેતી. નહીં બોલ, મને એમના સ્વભાવની ખબર પડી ગઈ છે આજે. અને હું તો તને કહું છું કે ના પાડી દે ને એ લોકોને. નથી કરવા આપણે લગ્ન. એ રૂપિયાવાળા છે એટલે એમની સાથે ઊભું રહેવા માટે આપણે શું કામ ખર્ચો કરવાનો? આપણે આપણા જેવા કોઈ નાના માણસો હશે ને ત્યાં લગ્ન કરીશું. નહીં ચાલે. નહીં ચાલે, ક્યારેય નહીં. અને આમ પણ છોકરો બહુ જ સારો છે, ભણેલો ગણેલો, તને સુખેથી રાખી શકે એવો પરિવાર છે. તો પછી આવી બધી બાબતોને લઈને હું શું કામ ને તારું ભવિષ્ય ખરાબ થાય એવું કંઈ કરું? જો બેન, તારા લગ્ન તો જે જગ્યાએ બધી વાત ચાલી રહી છે ને ત્યાં જ થશે, અને એ પણ પૂરેપૂરા કર્યાવરની સાથે. એટલા ધામધૂમથી લગ્ન કરીશ ને કે લોકો વાતો કરશે કે પહેલી વાર જે તારા લગ્ન થયા હતા ને એ લગ્ન તો કંઈ જ નહોતા. એટલા મોટા લગ્ન કરીશું તારા. ખબર નહીં આ નસીબમાં શું લખ્યું હતું કે પહેલાં લગ્ન ટક્યા નહીં. બાકી આજે આ દિવસ આવ્યો જ ન હતો. ભાભીના કોઈ શબ્દો મારે સાંભળવા ન પડે. જો મીરા, મેં તને પહેલાં પણ કહ્યું હતું અને અત્યારે પણ કહું છું, આ વારા ઘડીએ તારા ભાભીની વાતને મગજ ઉપર નહીં લાવ. એનો તો સ્વભાવ છે, આજે બોલશે અને કાલે ભૂલી પણ જશે. વાત રહી તારી, તો તારા માટે અત્યારે આ જે છોકરો ગોત્યો છે ને એ બહુ સારો છે. એટલે તું પણ તારા જીવનમાં ખુશ રહી શકીશ. તો હવે છે ને આ જે થઈ ગયું ને એ વાતને મન ઉપર નહીં લાવતી, પણ હવે જે થવાનું છે ને એના વિચાર લાવવાના શરૂ કરી દે. છોકરો કહેતો હતો કે એ લોકો અમેરિકા સેટલ થવાના છે, તો તું જ વિચાર કર ને, આ નરક જેવી જિંદગીમાંથી તું પણ હવે સુખના દિવસોમાં પડવાની છે. હા, સાચી વાત છે તારી. ઠીક છે, જો તારી મરજી હોય ને તો તું એ લોકોને હા પાડી દેજે, અને તારી મરજી ન હોય તો મને કોઈ વાંધો નથી, પણ મહેરબાની કરીને ભાભી સાથે ઝઘડો ના કરતો. ઠીક છે, વાત અહીંયા મારી મરજીની નહીં પણ તારી મરજીની ચાલવાની છે. તું જેમ કહીશ ને એમ જ કરશે તારો ભાઈ. તું ચા બનાવશે મારો ભાઈ? હા, ચાલ બનાવડાવી દઉં આ તારી ભાભી પાસે. આપણે બનાવી લઈશું, નહીં તો ચા અને આપણે બંને બહાર ગયા તો ધક્કો માર્યો તો ભી નહીં મારે. ચલ. આવો જીજાજી, કેમ છો જીજાજી? મજામાં જીજાજી? હા, મજામાં જ છીએ સાળા સાહેબ. આ કેમ અચાનક ફોન કરીને મને અહીંયા બોલાવ્યો? અચાનક જ મારી બેનનો ફોન આવ્યો મારા પર ને અચાનક જ બધી ખબર પડી મને, એટલે અચાનક તમને અહીંયા મળવા માટે બોલાવવા પડ્યા. ફોન કર્યો હતો? હો? કેમ, કઈ વાતને લઈને? તમે મને રૂપિયા આપવાના છો ને એટલા માટે. લાવ રૂપિયા. રૂપિયા? હા. શેના? શેના એટલે? હા, કેમ ભૂલી ગયા?
મેં તમને ફોન કરીને એકવાર કીધું તું કે નહીં? નવો બિઝનેસ મગજમાં આવ્યો છે અને એવો બિઝનેસ છે ને કે આમ જો પાટે ચડશે ને એટલે ઉતરશે જ નહીં. હા પણ એ સમયે મેં પણ તમને કહ્યું હતું ને કે હમણાં રૂપિયાની સગવડતા નથી. મારે થોડી ઘણી સગવડતા થશે પછી તમારા બિઝનેસ પ્લાનમાં રૂપિયા રોકીશું આપણે. અરે ક્યારે તમારે હવે સગવડતા થશે હે? ખોટું શું કામ બોલો છો? બધી જ ખબર પડી ગઈ છે મને કે તમે તમારી બેનના બીજી વાર લગ્ન કરાવવાના છો. હા તો સગવડતા ક્યાંથી કરવાના? તમારી પાસે હોય તો જ તમે સગવડતા કરવાના છો ને. એટલે મેં વિચાર્યું કે જીજાજીને બોલાવીને રૂપિયાની ઉઘાણી કરી લઉં. સારું થયું તમે મને યાદ કરાવ્યું. આ બેનનો કરિયાવર કરવાનો છે એના માટે હમણાં થોડા ઘણા રૂપિયાની જરૂરિયાત છે. આ તમે મંડળ ચલાવો છો ને તો એમાંથી થોડા ઘણા રૂપિયા મને વ્યાજે મળી શકે એવું હોય તો કરજો ને એડજસ્ટ. જીજાજી મંડળને ઉઠાડવાનું નથી, એને ચલાવવાનું છે. એટલે તમે એ વાત ના રહેવા દો. એમાંથી 1 રૂપિયો પણ નહીં મળી શકે. એમ પણ તમારી જેવા ઘણા બધા લોકોએ રૂપિયા ઉપાડ્યા છે અને હજી એ પાછા નથી આપ્યા, ખાલી વ્યાજ આપે છે. હા વાર છે હજી બેનના લગ્નની. 4-5 મહિના પછી લગ્નનું ગોઠવાશે. તો આ તો મને કઈ વાતચીત ચાલે. ઉતાવળ નથી. તમ તારે 4-5 મહિના પછી તમે જે લગ્ન કરવાના છો તો પેલા 2 મહિનામાં મને પૈસા આપી દો. બીજા 4 મહિના પછી હું તમને રૂપિયા પાછા આપી દઈશ. પછી તમારે જે કરવું એ કરજો. પણ પૈસા નથી એની તો વાત છે. હા એટલા માટે તો કહી રહ્યો છું. આ પૈસા હોત તો પછી અત્યારે જ ના બધી વસ્તુઓની ખરીદી ચાલુ કરી દીધી હોત. પણ જુઓ ને હજી તો વાતચીત ચાલી રહી છે. આ બધું નક્કી થાય, થોડું ઘણું ગોઠવાય, આ પછી કંઈક ખરીદી ચાલુ કરવાનો વિચાર છે. એટલે 2-3 મહિનામાં થાય એવું હોય તો તમે કરી આપજો ને. હું તમારું વ્યાજ પણ સમયસર આપી દઈશ. પૈસા પણ ખોટી નહીં કરું. મારી પાસે રૂપિયા હોત તો હું તમારી પાસે શું કામ ને માંગુ? હે આ તમારી પાસે ભદિયા આટલા બધા વધી ગયા છે એટલા માટે ધામધૂમથી બીજી વાર લગ્ન કરવાનું વિચારો છો. આ બીજી વાર કોઈ આવો વિચાર ન કરે. બીજી વાર તો છે ને શાંતિથી વળાવી દેવાનો વિચાર કરે. પણ એવું તમે કરતા નથી. જુઓ મજાક કરું છું તમારી સાથે. જોકે મારે પૈસા જોઈતા પણ નથી. આ ચેક કરતો હતો કે મારા શાળા સાહેબ આટલું મોટું મંડળ ચલાવે છે તો શું પૈસાની મદદ કરી શકે છે કે નહીં. પણ જુઓ હમણાં છે ને મારે મારી બેનના લગ્ન કરાવવાના છે અને કરિયાવર પણ બહુ મોટો આપવા માગું છું. આ તમે કહ્યું ને હમણાં આ તમને તમારી બેને જે સમાચાર મોકલ્યા છે એ સાચા જ છે. ધામધૂમથી લગ્ન કરાવવા માગું છું, કોર્ટ મેરેજ નહીં. એટલે એમાં છે ને મારે ખર્ચો થવાનો છે. એટલે હમણાં તમારી કોઈ મદદ કરી શકું એમ નથી. ખોટું કહેવાય જીજાજી. આ મારી વાત સમજો. આ છે ને બીજી વાર આવા ફેન ફતુડા કરાય નહીં. સમજવાની કોશિશ કરો. આ તમારી બેને એકવાર તો નાક કપાવ્યું છે, હજી બીજી વાર પરણાવીને નાક કપાવવું છે. રૂપિયાનું પાણી શું કામ કરો છો? આ સમજાવવા માટે આવ્યો છું તમને. બસ શાળા સાહેબ આ બોલવામાં જરા મર્યાદા રાખજો. આ તમે એ વાત ભૂલી ના જતા કે તમે તમારા જીજાજી સામે વાત કરી રહ્યા છો. તો બેને નાક કપાવ્યું છે એટલે નાક નથી કપાવ્યું. અમારી બેને છે ને સારું કામ કર્યું છે જે આજની સમાજની દરેક દીકરીઓએ કરવું જોઈએ. સામે વાળું પાત્ર સારું ના હોય, નથી ગમતું તો છૂટું થઈ જવાય. એમાં શું ખોટું છે? મારી બેનની જ ભૂલ થઈ છે જે આ બધું સહન કરે છે. હા અમે તો કાંઈ નથી આવી શિખામણ આપતા. તમને તમારી બેનનું બહુ દાદ છે, અમને અમારી બેનનું કંઈ નહીં દાદતું હોય. પણ એમાં હું ક્યાં તમારી બેનને હેરાન કરું છું? ક્યારેય તમારી બેન સામે હું બોલ્યો પણ નથી. અને આમ પણ હા વારા ઘડીએ તમારી બેન મને એના હાથ નીચે રાખે છે, મને ઘસકાવતી હોય છે જ્યારે હોય ત્યારે, અને તમે મને કહો છો. હા જુઓ સમજવાની કોશિશ કરો. તમને છે ને એટલું કહેવા માટે જ અહીંયા બોલાવ્યા છે કે ભાઈ સાહેબ આ ખર્ચો માપે મેળે કરાય. બીજી વાર પરણાવો એનો વાંધો નથી. પણ તમે જે કરો છો ને જ્યાં ધામધૂમનો ચસ્કો ચડ્યો છે ને એ ખોટો છે. હા તમે જ્યારે તમારી બેનને વળાવી હતી ત્યારે તો ઘણો મોટો કરિયાવર કર્યો હતો. આ લોકોને સમાજને દેખાડવા માટે. ત્યારે કઈ ઓછું નહોતું લાગતું. ત્યારે નહોતું લાગતું કે આ બધો દેખાડો થઈ રહ્યો છે, આવો ધંધો ના કરાય. સામે વાળાને ક્યાં જરૂર છે? બહુ રૂપિયા વાળા ગોત્યા છે તો તમે જેટલું આપશો એટલું ઓછું જ પડવાનું એને. તો પછી જરૂર ના હોય એટલું ખોટું આપણે એવું કામ ન કરાય ને. મારી બેન છે, મારે એને કેટલું આપવું કેટલું નહીં એ બધું જ હું નક્કી કરી લઈશ. હા તમે જરાય ચિંતા ના કરતા. હા શાળા સાહેબ 2 લાખ રૂપિયા જોતા છે, મને અઠવાડિયામાં ગોતીને આપી દેજો. આ છે ને મારે 2-3 જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે. પછી જો તમારા પૈસા 2-3 મહિનામાં પાછા આપી દઈશ. તમારા મંડળમાંથી ઉપાડી લેજો અને વ્યાજ ભરી દેજો તમે પોતે જ. નથી મારી પાસે સગવડતા એટલે તો ના પાડું છું, નકર થોડી કહેતો હોય. વ્યવસ્થા કરી રાખજો એમ કીધું છે એટલે કરી રાખજો. બીજું કઈ જાણતો નથી. બીજી વાર ઘરે આવીને પૈસા લેવા આવીશ, બીજું કઈ નહીં. હા ચા. અરે આવીને પૈસા લેવા આવીશ? ચોખ્ખી દાદાગીરી કરે છે લે આ તો.
હવે મારી સામે જોયા કરશો. ના ના, સામે જોવું નથી પણ જોવું પડે છે. તું જે તારા બુદ્ધિનું ત્યાં પ્રદર્શન કરે છે ને એ મને સમજાતું નથી. અહીંયાથી બરાબર ટ્રેનિંગ આપીને સાસરે વળાવી હતી પણ એક પણ ગુણ મારા જેવો આવ્યો જ નહીં તારામાં. મેં શું ઊંધું કર્યું? જેમ તમે કહ્યું એમ તો કરતી હતી, એમ જ કરું છું. હા, મારી નણંદના બીજી વાર લગ્ન કરાવવાની વાત કરે છે. એ જ કહું છું તને કે આ પહેલી વાર લગ્નમાં ગામનો ખર્ચો કર્યો, હા, ન ઉડાડવાના રૂપિયા ઉડાડ્યા અને હવે જે થઈ રહ્યું છે એ એકદમ ખોટું અને ખરાબ થઈ રહ્યું છે. એ તો મને ખબર છે કે ખોટું ને ખરાબ થઈ રહ્યું છે. આ જરાય ના થવું છે, જરાય યોગ્ય નથી. પણ હવે કરવું શું? મને કંઈક આઈડિયા આપો. તમારી પાસે હું આઈડિયા લેવા આવી છું. દર વખતે આ આઈડિયા લઈને જાય છે પણ એનું અમલીકરણ થાય છે ત્યાં આગળ? ના. હા, ત્યાં જઈને આખો આઈડિયા મિયા ફૂસકીની જેમ ફસ. હા, તમારા કુમારને સમજાવો ને. હા, તમારા જમાઈ મારી કોઈ વાત સમજવા તૈયાર નથી. એમને તો બસ એમની બેન જ દેખાય છે, પોતાનું ભવિષ્ય નથી દેખાતું. હા, ક્યાંથી દેખાય? હા, તને છે ને આંગળી પર નચાવતા નથી આવડતું એટલે નથી દેખાતું. અક્કલ વગરની બુદ્ધિની બારદન, જરા અક્કલ દોડાવ. અક્કલ? શું અક્કલ દોડાવ? આમ ને આમ આ બીજા લગ્ન કરશે અને તે કહ્યું એ પ્રમાણે મન ભરીને કર્યાવર આપશે અને ત્યાંય ન ઠરી તો પાછી આવશે તારા માથે. તો હું એ જ કહું છું ને કે આ લગ્ન કરાવાય એમાં મને કોઈ વાંધો નથી, પણ સાદાઈથી કોર્ટ મેરેજ કરે એમાં શું વાંધો છે? અરે ગામ ફજે તો કરવાની શું જરૂર છે? બધાને બોલાવવાના, ખવડાવવાના, રાખવાના, આવું બધું શું કામ કરવું જોઈએ? હા તો છે ને આપણે આપણા ધણીને કાબૂમાં રખાય, કઈ રીતે રખાય એની તો બધી ટિપ્સ મેં તને વારંવાર આપી છે પણ છતાંય ના હે એની બેન સિવાય કોઈનું વિચારતો જ નથી. તો તું પરણીને શું ત્યાં આગળ કરવા ગઈ હતી? કાબુમાં જ હતા, અત્યાર સુધી કાબુમાં હતા, પણ કોને ખબર અમારી નણંદબા હા એના ભાઈ સામે ત્યારે જો ને ત્યાં નિમાણા થઈને બેઠા રહી એટલે એને એમ લાગે કે મારી બેન બહુ દુઃખી છે, મારે એના બીજા લગ્ન કરાવી દેવા જોઈએ. હા, સાચું કહું ને તો બધા ફસાદની જડ છે ને આ મારી નણંદ છે. હા, એ તારી નણંદ મિરકી ઓછી નથી. હા, એને લીધે જંતુ થઈ રહ્યું છે. વિચાર્યું જ નહોતું ને ક્યારેય કે આવું થશે. અરે ભાઈની તો ફરજમાં આવે, ભાઈને તો હરખ હોય કે એ બધું આપે, પણ આ મીરાએ તો ના પાડી દેવી જોઈએ ને. એને કહી દેવાય કે ભાઈ મારે કાંઈ નથી જોઈતું, એકવાર તે ખર્ચો કર્યો ને બહુ છે અને હું તો કહું છું લગ્ન કરાવી દે ને તો ગો જાય ઘરમાંથી, પણ સાદાઈથી નહીં કરે. તારા વર પાસે જે રૂપિયા છે ને એની રેલમ છોડ ઉછાળશે, પછી તમારું ભવિષ્ય ભલે ને અંધકારમાં જતું. હા, કાલે ઉઠીને તારા બાળક આવશે, એ લોકોના ભવિષ્યનો તો વિચાર છે જ નહીં તારા વરને. એને એમ છે કે આ કરોડોની સંપત્તિ છે ને એ બધી એની બેન પાછળ લૂંટાવી દઈએ, પણ લૂંટાવા નથી દેવાની. મને એક મસ્ત આઈડિયા આવ્યો છે. હા તો બક. હું જૂઠું બોલી દઉં તો કે હું પ્રેગ્નેન્ટ છું. હવે આપણે બેનબાને કંઈ આપી નહીં શકીએ, ખર્ચો વધી જશે. કેટલા દિવસ ચાલશે આ પ્રેગ્નન્સીનું જુઠ્ઠાણું? જ્યાં સુધી લગ્ન થઈ જાય ત્યાં સુધી. હું તો કહીશ કે સાદાઈથી બેનબાના કાલે જ લગ્ન કરી નાખો. તને લાગે છે આપણું જુઠ્ઠાણું ચાલશે? છતાંય પ્રયત્ન કરી જોજે, કદાચ. હા, પેલું કહેવાય ને તીર નહીં ને તુક્કો, તુક્કો નહીં ને તીર, કંઈક તો લાગ્યું. આ તમે દિમાગ લગાવો ને, હું તમારી પાસે આઈડિયા લેવા આવી છું અને તમે આ બીજી બધી વાતો કરો છો. હા, વિચારો કઈ તો ખબર પડે કે આગળ શું કરવું. આમ તો તારી આઈડિયામાં રસ છે મને. ક્યાં આગળ 5 મહિના થશે ત્યાં સુધી તો ખબર નહીં પડે અને કદાચ ત્યાં સુધી આપણે મિસકેરેજનું બહાનું પણ કાઢી નાખીશું. પણ હું એ જ કહું છું કે જેવા બેનબાના લગ્ન થાય ને કહી દેવાનું કે મિસકેરેજ થઈ ગયું. પણ આ તારા પ્રેગ્નન્સીને અને મેરેજ સાથે શું લેવા દેવા? તારો વર તો એમ કહેશે કે સાદાઈથી લગ્ન નથી કરવા. તો કેવું જ પડે ને. હું કહીશ ને કે ખર્ચો કેટલો બધો થશે. હવે તમારે મારામાં ધ્યાન આપવું જોઈએ, આપણા બાળકમાં ધ્યાન આપવું જોઈએ. બેનબા તો એની રીતે કહી જ રહ્યા છે ને કે સાદાઈથી લગ્ન કરી લે છે. તો મમ્મી એક કામ કરું, હું સાથે સાથે છે ને મારા નણંદને મનાવી લો. એમને કહીશ કે અમારા ઘરમાં છે ને નવું મહેમાન આવવાનું છે તો તમે સમજી જાઓ ને, ખોટા ખર્ચા ના કરાવો, સાદાઈથી લગ્ન કરી લો. જો એ જ માની જાય ને, જો એ માની જાય તો લગ્ન કરવાની વાત જ ક્યાં આવી? એટલે ધૂમધામથી લગ્ન કરવાની વાત જ ક્યાં આવી? પોતાના ભાઈ માટે એટલું તો કરી શકે ને. કરી તો શકે પણ 50-50 હો. આના ચાન્સીસ બહુ ઓછા છે. મને નથી લાગતું કે તારી નણંદ કોઈ વાતમાં માને. હું તો તને કહું છું દેવાંગ કુમારને જ એવા તારા વશમાં કરને કે તારી તો નણંદ લાવો વશીકરણ મંત્ર કરી દો વશમાં. કાંડી થઈ ગઈ છે તું? હા, હું કઈ પેલી અઘોરી બાવા છું કે મને બધું આવડતું હોય? હોત તો સારું હોત ને. આ બધું જોવું તો ના પડત મારે.
બેટા તારું દુઃખ એ મારું દુઃખ, પણ એક આઈડિયા આવે છે મગજમાં. અહીંયા કાન નજીક લાવ. ડન. આઈડિયા છે ને ટોપ સિક્રેટ આઈડિયા છે, કરી જોજે. હા આઈડિયા તો તારો સારો છે, પ્રયત્ન બધા ચાલુ રાખ. નણંદ મિશન જ્યાં સુધી કમ્પ્લીટ ના થાય ને ત્યાં સુધી દોડાડે રાખ. જીજાજી ક્યાં છે? અરે તમે જય શ્રી કૃષ્ણ. જીજાજી અરે એ જય તો શ્રી નથી. કૃષ્ણ. હે, એ લોકો તો બહાર ગયા છે, બહાર ગયા? ફોન નતો કર્યો. કર્યો તો કીધું તું ને મેં કે હું આવવાનો છું, આવ્યા નહીં? બહાર ગયા છે કામથી, આવતા જશે. તમારા માટે ચા કોફી કઈ લઈ આવું? ના ના, આભાર તમારો. આ તમારી સાથે જ વાત કરવી હતી, સારું કર્યું તમે મળી ગયા. મારી સાથે? હા, મારી સાથે શું વાત કરવી છે? આ પાછા બીજા લગ્ન કરવાની ઈચ્છા જાગી તમને? હે? કેમ ન કરી શકાય? મારી મરજી છે, મારે લગ્ન કરવા છે તો મેં હા પાડી. સમજતા નથી જરાય, તમારામાં દયા ભાવના જેવું કઈ છે જ નહીં. એક્સક્યુઝ મી. હા, મારી બેનને જુઓ. હા, અમારે ત્યાં ગમે ત્યારે વારે તહેવારે આંટો મારવા આવે કે ગમે તે હોય, હંમેશા મારું વિચારતી હોય છે. કોઈ દિવસ છે ને મારું ખરાબ થાય એવું વિચારે જ નહીં. અને તમે છો તમારા ભાઈનું ખરાબ જ વિચારો છો. કહેવા શું માંગો છો તમે? એ જ કે સાદાઈથી લગ્ન કરવાનું કહેવાય. લગ્ન કરવાની ઈચ્છા છે એનો મતલબ એ નથી કે તમારા ભાઈને તમે વધારે હા પૈસા ઉડાડો, કરિયાવર કરો. હા, આવી રીતે ધામધૂમથી લગ્ન કરવાની કોઈ જરૂર છે? તો એમ કહો ને કે આ પેટમાં દુખો આવે છે તમને. મને સોરી, તમારી બેનને ખબર જ હતી મને કે આવ્યા છો ને તો કંઈ ને કંઈ કોકડું લઈને જ આવ્યા હશો. જો તમે ભાભીના ભાઈ છો ને એની રિસ્પેક્ટ કરું છું, પણ અમારા ઘરમાં બોલવાનો તમને કોઈ હક નથી. મારા ભાઈને ગમે છે તો એ ગમે તે કરી શકે ને. તમે વચ્ચે બોલવાવાળા કોણ? હું કોણ? જીજુનો સાળો. જે જીજાજી કહે ને એ હું કરું એ નહીં, હું જે કહું એ જીજાજી કરે અને મારી બેને કરે એ હું. એટલે જુઓ, આ જરા તમે જે રીતે વાત કરો છો ને એ વ્યાજબી વાત નથી. સમજવાની કોશિશ તમારે કરવી જોઈએ. સમજવાની કોશિશ તમે કરો. મારા ઘરમાં આવીને મારી સાથે આ રીતે વાત કરો છો. તમે કોણ છો? તમે ફેસલા કરશો કે મારે શું કરવું જોઈએ મારી લાઈફમાં. અને રહી વાત લગ્નની, તમારા તો એકવાર પણ નથી થયા. એ કરો ને, બીજાના ઘરમાં ધ્યાન આપ્યા વગરના. તમારા કેન્સલ કરી નાખો, કાલ હું કરી નાખું. જીજાજીને કહી દેજો એ પૈસા મને આપી દે. શું બોલો છો તમે? આ કેમ? પાન છે એનું? કેમ 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 તકલીફ પડી? તમે જાઓ ને અહીંયાથી. તમારે જે વાત કરવી હોય ને પછી ભાઈ સાથે કરી લેજો. જાઓ અહીંયાથી. ઓહ, જવા માટે નથી આવ્યો ઘરમાં. આ સાંભળી લે મારી વાત. અત્યાર સુધી શાંતિથી પ્રેમથી વાત કરતો હતો. આ તારા લગ્ન બીજી વાર થવાય નહીં દઉં. તું ઓળખતી નથી મને. આ મારી બેન એકવાર બોલે ને એ જ થાય. અને હું ધારું ને તો તારા લગ્ન થશે પણ નહીં, ખબર પણ નહીં પડે. સામેવાળા વ્યક્તિઓ ના પાડી દે છે. અચ્છા, તોપ છો ક્યાંય નહીં કે ફૂટી જશો એમ? થાય ને એ કરી લેજો, બાકી લગ્ન તો થઈને જ રહેશે. લાહ, આ બોરખા તો જો ને. એક લગ્ન તો ઠેર્યા ને એને બીજા લગ્ન કરવા દોડી ઉપડી. શાંતિ રાખ. તોપ થઈને ફૂટીશ ને તો ઘર આખું છે ને ભૂકો બોલી જશે. રાખ સિવાય કઈ નહીં વધે. ખબર ને દુનિયામાં આવા માણસો હોય જ શું કામ છે. પોતાનું સારું તો કરી ના શકે અને કોઈના ઘરે જઈને પંચાયત કરવી છે બસ. હા, પંચાયત કરવી છે. હા, હવે તો તારા લગ્ન નહીં જ થાય. તારે જેને કેવું એને કહી દેજે. આ હું કહું છું. જીજાજીને કેવું હોય તોય પણ કહી દેજે. એ તો કહીશ જ ને. મારા ભાઈને કહીશ કે તારો સાળો થોડો વધારે પડતો હોશિયાર લાગે છે મને. એને કહી દેજે કે બીજી વાર ઘરે ના આવે. અને હા. સ્પેશિયલી કોઈ ઘરે ન હોય ને ત્યારે. મારી બેન પણ કહેતી જ હતી કે મારી નણંદને નાક તો છે નહીં, છતાંય તે આ ખબર નહીં કેમ આટલો પાવર કરીને કેમ ફરે છે. યુ નો વોટ, મારે અહીંયા બેસવું જ નથી. બેસ એકલો તું. અરે એમ ક્યાંથી જતા? ક્યારનો પ્રેમથી કહું છું, સમજાતું નથી. આ મારી બેનની આંખમાં એક પણ આંસુ આવે ને એ મારાથી ના જોવાય. હા જો, લગ્ન તું નહીં કરે, સામેથી તારા ભાઈને પ્રેમથી ના પાડી દે અને કહી દે મારે આ લગ્ન નથી કરવા. હા, તારા લગ્ન અમે કરાવીશું. અમારી જ્યાં મરજી હશે ત્યાં, મારી બેન કહેશે ને ત્યાં. સમજી ગઈ? નહીં માની તો ખોટું થશે, તકલીફ પડશે,
અને હું કામ આ વાતને તમે લાંબી કરો છો, વધારો નહીં. હા, ભાઈ બેન એક જ છો ને, આગળ પાછળ બીજું કોઈ છે નહીં. તો વિચાર કરો કે અમે તમારો પરિવાર છીએ અને પરિવારના સભ્ય તરીકે અમે તમને સમજાવીએ છીએ. ચા બનાવજો, ચા પીને જ જશે હવે તો. હા કાળુ, આ જો ને ભાઈ, આવી ગયો છું અહીંયા. તું ક્યારે આવે છે? જલ્દી આવ ને તો પછી. આ એ બહાર જવાનું જે થઈ જશે. અરે હું ગયો તો જીજાજીને ત્યાં. આદિત્ય હા, એક મિનિટ. હા જીજાજી. શું કામ આવ્યો હતો? હે જીજાજી, આ શું કરો છો તમે? શું કામ આવ્યો હતો મારા ઘરમાં? એ મારા પર હાથ કેમ ઉપાડ્યો તમે? અરે હાથ શું, મારીને દાંતિયા તોડી નાખીશ. અરે મારી બેનનો હાથ પકડ્યો હતો ને, ઘરે આવીને ધમકીઓ મારતો હતો ને. તમે નહોતા એટલે સમજાવતો હતો, એમાં ખોટું શું કીધું મેં? તને કોણે જવાબદારી આપી કે મારા ઘરમાં આવીને મારી બેનને સમજાવી લે? કહ્યું હતું કોઈએ તને? મારી બેને એને જ મને કીધું હતું કે જરા આને સમજાવો, આ જ બુદ્ધિની બારદાન છે. અને તમારી બેન ખરેખર એનામાં બુદ્ધિ જેવું છે જ નહીં. આ બીજી વાર લગ્ન કરાવશો ત્યાંથી પાછી જ આવવાની છે. નથી મારી બેનમાં બુદ્ધિ. બેન મારી છે, હું જે કંઈ પણ કરું છું મારી બેન માટે કરું છું. હા, તને શાનું આટલું બધું પેટમાં બળે છે? અને તારી બેનનું જો તને પેટમાં બળતું હોય ને તો એક કામ કર, હા તારી બેનને છે ને લઈ જા તારી ઘરે, મારે નથી જોઈતી. આ શું બોલો અરે છો શું તમે? બોલો છો એટલે? ભાન છે કઈ તમને? તમે મારી સાથે કેવી રીતે વાત કરો? તમારો સાળો થાઉં છું ને આવી રીતે હાથ ઉપાડી તને લેવાનો? ભાન છે તું કોની ઘરે આવ્યો હતો, કોનો હાથ પકડ્યો હતો અને કોને ધમકી મારીને આવ્યો છે? હા, શું બોલતો હતો તું? કે તારા લગ્ન ક્યારેય નહીં થવા દઉં અને કરિયા વર્તો ક્યારેય નહીં કરવા દઉં. તો સાંભળી લે, આજે મારી બેનના લગ્ન થશે. નહીં થાય અને કરિયાવર પણ નહીં થવા દઉં. આ જે કઈ પણ રૂપિયાની વ્યવસ્થા કરશો ને બધા ઉડાડી મારીશ. સમજી ક્યારે લેજો ઉડાડીશ? તમે. હા, તને એવો મોકો આપીશ 100 રૂપિયા ઉડાડીશ ને, તને મોકો જ નહીં આપવા દઉં. અને આમ પણ હા, તારા મનમાં જે વેમ હોય ને એ બધા વેમ કાઢી નાખજે. મારી બેનના લગ્ન કરીશ અને એ પણ ધામધૂમથી કરીશ. આ તું અને તારી બેન આ જેટલા પ્લાનિંગ કરવા હોય ને એટલા કરી નાખજો. બાકી લગ્ન થશે અને ખર્ચો પણ થશે જ. માપે મેલે રહ્યો જીજાજી. મારા મગજનું તમને ખબર નથી. મારો મગજ જાશે ને તો 2 ઊંધા હાથની તમને ઠોકી દઈશ. પણ આ તો છે ને મારી બેન ત્યાં છે એટલે જવા દઉં છું. બાકી તમે જે વાત કરી રહ્યા છો એ સાવ ખોટી છે. તમારી બેનના લગ્ન નહીં થાય અને મેં જે કંઈ પણ કર્યું બધું સારું કર્યું, સાચું કીધું તું. અને રહી વાત, સંબંધ પણ તોડાવી નાખીશ. તોડાવી નાખીશ? હા? અરે સાલા! જો. ઓ ઊંચા અવાજે વાત કરતા મને આવડે છે અને મને હાથ આપ્યા છે ભગવાને. શું લાગે છે આ તું તારા જીજાજી ઉપર હાથ ઉપાડી શકે તો આ તારો જીજાજી એમને ઉભો રહેશે અહીંયા? અને લગ્ન તોડાવવાની વાત તો દૂર રહી, હાથ પછી છે ને મારા ઘરમાં પગ પણ નહીં મૂકતો. પગ મૂકીશ. હા તો લઈ જા ને તારી બેનને. મેં ક્યાં તને કહ્યું છે કે તારી બેનને મારે રાખવી છે? હા, જેવી રીતે મારી બેન એનું ઘર તોડીને આવતી રહી છે ને, જા હા તારી બેનને પણ એવા હક ને અધિકાર આપ્યા. લઈ જાય ને એટલે હું છૂટું એની રામાયણમાંથી. હા, જ્યારે હોય ત્યારે બધી ને બધી વાતમાં હંમેશા વિરોધ જ કરવાનો. ક્યારેય સપોર્ટ કર્યો નથી એને મને, અને હું પણ હેરાન જ થઈ રહ્યો છું. આ ચાલ આજે છે ને મળ્યા છીએ ને તો ફેસલો કરી જ નાખીએ. શું કરવાનું છે? હા, લઈ જઈશ તો બહુ ભારે પડશે, તમને કહી દઉં છું. હા, આ 2 લાફા માર્યા છે અને જેવી રીતે વાત કરો છો ને એટલું યાદ રાખજો, જે દિવસે મારી બેન મારા ઘરે આવી ગઈ તે દિવસે એ દિવસનું હું ખબર નહીં હું શું કરી નાખીશ. વાતું કર્યા સિવાય બીજું ભૂલમાંય કઈ? મારી બેનને કઈ ના કહેતા અને એને જેને ઘરની બહાર કાઢવાની કોશિશ કરી છે ને તો સમજી લો તમને ભાઈ બેનને જીવવા નહીં દઉં સરખી રીતે. એવું છે ને? આજે જોઈએ કોણ કોને જીવવા દે છે અને કોણ કોને જીવવા નથી દેતું. હમણાં જ ઘરે જઈને તારી બેનનો પણ વારો પાડું છું. એને જ વાત કરી હતી ને તને, હા, કે તું છે ને ઘરે આવજે, ઘરે કોઈ નથી, અત્યારમાં બેન એકલી હશે, એને ડરાવજે, ધમકાવજે. હા, એને જ કીધું તું, બધું એને કીધું તું તો, અને એટલે જ આવ્યો તો ઘરે. ખબર હતી કે તમે લોકો નથી. પણ જો મારી બેનને તમે કંઈ પણ કીધું છે કે એના પર હાથ ઉપાડ્યો છે ને તો સમજી જાજો કે તું જીજો મટી ગયો અને તને હવે તુકારે બોલવાનું ચાલુ કરી દીધું છે. આ પણ ભૂલી જ જા ને, મારે તારા જીજાજી થવાનો કોઈ શોખ નથી. અને આમ પણ હા, તારી જેવા હરામખોર શાળા હોય એના કરતા તો ના હોય એ સારું છે. એ તો કોણ છે ખબર છે? આ નાની અમથી વાતને તમે લાંબી કરી છે. આ કહું છું કરિયાવર ના કરો, લગ્ન ના કરાવો, શાંતિથી લગ્ન કરાવી દે તો કોણ ના પાડે છે? પણ તમને મોટો ઉપાડો છે ને,
આટલી વાતને તમે આટલી મોટી કરી છે, પૈસા હશે તો કામ લાગશે, તમને જ કામ લાગશે. તમારી બેન કઈ તમારું ઘર નહીં ચલાવી દે. હા તો વાંધો નહીં. હા તારી બેન જેમ કહે છે એવું તું કરી શકે તો હું પણ મારી બેનનો ભાઈ જ છું. હા કઈ ઉપરથી નથી આવ્યો આમ તેમ તો. એટલે યાદ રાખજે, હા તું તારી બેન માટે કઈ પણ કરી શકે ને તો હું પણ મારા બેનની ખુશી માટે કઈ પણ કરી શકું. હા તો કરી લેજે. હા તારે જે કરવું હોય ને એ કરી લેજે. એટલું યાદ રાખજે, પણ તે જે આજે વર્તન કર્યું છે સાવ ખોટું કર્યું છે. આ હું કોઈ દિવસ નહીં ભૂલું, જિંદગી ભર નહીં ભૂલાય મને આ વસ્તુ. અરે હું જિંદગીભર નથી ભૂલવાનો કે મારો સાળો આવીને ઘરે મારી બેનનો હાથ પકડીને ગયો છે. હા યાદ રાખજે, પોલીસ કેસ કરવાની વાત હતી. હા તો થયું કે તને એકવાર પર્સનલી મળીને સમજાવી દઉં, બાકી બીજી વાર કરી દઉં ને. નથી ફરક પડતો ને? કાંઈ ફરક નથી પડતો. હા થોડા દિવસમાં બહાર આવી જઈશ. આ જેલમાંથી પાછો આવીશ ને એટલે સમજી લો તમારી બેન ગોતી હાથ નહીં આવે, પતાવી દઈશ એને. હા તો તું પણ એ વાત યાદ રાખજે. આ તારી બેન કઈ બહાર નથી ગઈ, મારા જ ઘરમાં છે અને મારી સાથે જ રહે છે. આ ખોટે ખોટી તું તારી બેનને દુખી ના કરવા માંગતો હોય ને તો શાંતિથી તારા ઘરમાં બેસજે. આ વધારે અમારી ચિંતા કરવા નહીં આવતો ઘરે કોઈ દી. જા જા હાલ, આવી ગયો મોટો ઉપરાણું લઈને. જોઈ લઈશ હવે કે કેવા લગ્ન કરાવે જ તું. અત્યારે હું પણ જોઉં છું કે મારી બેનના લગ્નમાં કોણ આડો આવે છે. પહાડ આવશે આડો, પહાડ. મારો બે લાફા મારી ગયો. જરાક મોઢું એ ધોઈ નાખજો, આંખમાં પાણી નાખજો તો બધું વ્યવસ્થિત દેખાય તમને. ધોઈ નાખીશ. હા તારે મને સલાહ કે શિખામણ આપવાની કોઈ જરૂર નથી. જરૂર છે. મારા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો તમે. તમારી હિંમત કેમ થઈ મારા ભાઈ ઉપર હાથ ઉપાડવાની? ઉપાડ્યો હતો તારા ભાઈ ઉપર હાથ તો તારા ભાઈની પણ કેવી રીતે હિંમત થઈ કે જ્યારે ઘરમાં કોઈ નહોતું, મારી બેન એકલી હતી, ત્યારે ઘરમાં આવીને મારી બેનનો હાથ પકડે? તો પછી ભૂલતા નહીં, મારો હાથ ઉપડી જશે. તમારો હાથ મારા ભાઈ ઉપર ઉપડી શકે ને તો મારો હાથ પણ તમારી બેન ઉપર ઉપડી શકે. તો મારો હાથ પણ તારી ઉપર ઉપડી શકે ને. પણ આ તો તને ઘરની લક્ષ્મી માનીને લક્ષ્મી તરીકે રહેવા દીધી છે. લક્ષ્મીની કદર તો છે નહીં. શું જરૂર હતી ઘરેણા લાવવાની? ના પાડી હતી ને મેં કે ખોટા ખર્ચા નથી કરવાના, તો પણ ઘરેણા લઈ આવ્યા. હા લઈ આવ્યો. આમ પણ મારે હવે બધી વસ્તુઓ ફાઇનલી લાવવાની જ છે ઘરમાં. હા કરિયાવરની શરૂઆત પણ કરી જ દેવાની છે. આજે ઘરેણા આવ્યા છે, 2-3 દિવસ પછી ફ્રીજ અને ટીવી પણ લાવવાનો છું. તો એક કામ કરો ને, આ બધી વસ્તુ વસાવશો તો પૈસાની તો જરૂર પડશે જ. તો મને વેચી નાખો. મને વેચો ને તો બહુ બધા પૈસા આવશે. ખરેખર બહુ સારો આઈડિયા આપ્યો છે. આમ પણ તારા જેવી પત્ની ઘરમાં હોય કે ના હોય શું ફરક પડવાનો છે? હા કકળાટ જાય ઘરમાંથી, વેચીને પૈસા તો આવશે એટલીસ્ટ. હવે કકળાટ જ લાગે ને. આ નવી નવી પૈણીને આવી ત્યારે બહુ સારી લાગતી હતી. હમણાં સુધી તો કાંઈ વાંધો નહોતો તમને, ત્યારે કકળાટ નહોતો લાગતો. પણ હવે તમને કકળાટ લાગુ છું. તમારી બેનનું સાચું બોલી રહી છું એટલે. ના ના, મારી બેન વિશે ખરાબ વિચારી રહી છે ને એટલા માટે. અને આમ પણ તારે તો ખુશ થવું જોઈએ કે મારી પાસે કઈ ફર છે કે નથી, છતાં પણ મારી બેન માટે આટલું બધું કરી રહ્યો છું. મારા માટે કરો ને તો ખુશ થાવ. હા તમારી બેન માટે કરો ને તો ખુશ ના થાવ. એ કાંઈ આપીને જ જવાની, એ બધું લઈને જશે. અને હા તું તો મને ઘણું બધું આપીને જવાની છે ને કે તારા માટે આટલું બધું કરતો ફરું. આમ પણ મારી બેનને દેવા માટેનો સારો અવસર આવ્યો છે, એટલે છે ને વધારે પડતું બોલવાની કોઈ જરૂરિયાત નથી. સમજી ગઈ ને? તો એક કામ કરો ને, સોનેથી મઢાવો, તોલી લો સોનેથી, એટલે ખબર પડે. હવે 5 લાખ રૂપિયાનું સોનું ઘરમાં લાવ્યો છું અને તું સરખી રીતે રહી નથી શકતી. 5 મારી લાખ? બેનને સોનેથી તોલીશ તો તારી શું હાલત થશે વિચાર તો કર. 5 લાખ તો તમને બહુ નાની રકમ લાગે છે ને. આ પોતાની બેન માટે કરોડો ખર્ચવા પડે ને તો પણ નાની રકમ લાગે. અને હું 500 રૂપિયા માંગુ તો ત્યાં બહુ ભી પડે છે તમને. કોઈ દિવસ ના નથી પાડી, પણ વગર વાંકના ખર્ચા કરવા માટે માંગતી હોય તો 1-2 વખત કહ્યું હશે, એમાં કઈ ખોટું નથી. મારા બધા વગર વાંકના ખર્ચા છે અને તમારી બેન માટે જે ખર્ચા કરો છો એ વગર વાંકના નથી. ના ના, વગર વાંકના જરાય નથી. અને આમ પણ મારી બેનને આપવાથી મારી પાસેની સંપત્તિ જ વધશે, એટલે તારે છે ને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પાછા આવ્યા હોય ને તો એટલે બધો વટ ના દેખાડાય. આ તમારી બેન વટનો કટકો, ત્યાંથી તો છૂટું કર્યું પણ પોતાનો કરિયાવર લેવા પણ ના ગયા. આ ભાઈએ બધું મફતમાં આપ્યું હતું નહીં ને, એટલી તો ખબર પડવી જોઈએ ને કે છૂટું કરીએ છે તો બધું લઈ આવીએ. પણ ના, મારે તો ત્યાંથી હવે કાંઈ પાછું નથી લાવવું. એટલે બધો છે ને ઈગો એટીટ્યુડ ના રખાય. તારે જવાય ને, અમને લોકોને કરિયાવરની કોઈ જરૂરિયાત નહોતી. તારે જો જરૂરિયાત હોત તો પછી તારે, તારા મમ્મીએ અને તારા ભાઈએ જવાય ને, લઈને બધો કરિયાવર તારા ઘરમાં મૂકી દેવાય. મેં તો આપ્યો નહોતો ને, તમે આપ્યો હતો.
પણ એ હા. આપી દીધો એ આપી દીધો, બીજો તો નહીં જ આપવા દો. છેલ્લે ચોરી કરાવી દઈશ ઘરે નાની. પણ તમને તમારી બેનને નહીં આપવા દો. જોઉં છું કે લગ્નમાં કેમ આપો છો. પોતે કરિયાવર આપ્યો નહોતો, પોતાને કરિયાવર જોઈતો નથી, છતાં પણ આટલી બધી ચિંતાઓ થઈ રહી છે એને, એ પણ કરિયાવર માટે થઈને. હા, ન થવી જોઈએ. ના જ થવી જોઈએ ને. શું કામ થવી જોઈએ? જે વસ્તુ તારી છે જ નહીં એમાં ચિંતા શું કામ કરે છે? અને આટલું બધું પેટ મેલું શું કામ ને રાખે છે કે આ તારા ઘર ભાઈ? મારું છે, સમજી ગયા? પૈણીને લાવ્યા છો અહીંયા, ખરીદીને નથી લાવ્યા કે આ મારો હક નથી. આ ઘરની વસ્તુઓ ઉપર, આ ઘર ઉપર અને આ ઘરના પૈસા ઉપર, બધા ઉપર મારો પૂરેપૂરો અધિકાર છે. પારકા છે ને તો તમારા બેન. પારકી નથી મારી બેન. મારી બેનનો પણ આ ઘરમાં ભાગ અને હિસ્સો લાગે છે. આ વેચીને આપી દેવાનો છું, અને એ પણ લગ્ન થઈ જશે ને પછીના 2 વર્ષમાં એ પણ નક્કી કરી નાખ્યું છે કે આ ઘરમાંથી અને ગામડે જે મકાન છે ને એમાંથી પણ અડધો ભાગ આપવાનો છે. પૂરેપૂરો આપી દો ને. ઘર વેચી દો, મને વેચી દો, બધું જ વેચી નાખો. પોતે વેચી જજો છેલ્લે, એટલે તમારી બેન ખુશ થાય. આ તમારી બેન છે ને 2 મોઢાની છે. તમારી એમ ના ના ભાઈ મારે નથી જોઈતું, અને આ એકવાર કીધું ત્યાં બધું લઈ લીધું. ખરેખર આ 2 મોઢા વાળા માણસોને આજે ઓળખવા જ મુશ્કેલ થઈ રહ્યા છે. હા જો ને, અહીંયા કઈક અલગ વાતો કરશે, પોતાની ઘરે જઈને અલગ વાતો કરશે, અને હા પોતાના ભાઈઓને ચડાવશે, એ વાત તો અલગ. એટલે જેવી છું એવી તમને ખબર તો છે કે હું આવી છું. દેખાડો કરવાની જરૂર નથી મારે. એટલે જ કહી રહ્યો છું કે દેખાડો કરવાની જરૂર નથી ને, એવી રીતે આ ઘરની વાતોમાં વિરોધ કરવાની પણ કોઈ જરૂરિયાત નથી તને. થશે. યાદ રાખજે. વિરોધ તો થશે, કારણ કે જ્યાં ખોટું થતું હશે ને ત્યાં હું બોલીશ. અને તમારી બેનને જે પધરાવી રહ્યા છો ને એ ખોટું જ છે. ખોટું છે ને તો ખોટું જ કામ કરી રહ્યો છું, અને આમ પણ ખોટું જ કામ કરવા માંગુ છું. આ ઘરમાં દરેક વ્યક્તિઓ વિરોધ કરે ને એ મને જરાય પસંદ નથી. એટલે હું અને મારી બેન અમે જે બાબતે ખુશ થઈ રહ્યા છીએ ને એમાં ખુશ થાય ને એ જ તારા માટે સારું છે. તો રહો ને, તમે અને તમારી બેન જ આ ઘરમાં રહ્યો. એકલે હાથે લગ્ન કરાવી લેજો. અને એના લગ્નમાં કોઈ પૂછે ને કે તમારી ઘરવાળી કેમ નથી તો કહી દેજો કે મને મારી ઘરવાળી કરતા મારી બેનનું વધારે દાસતું હતું. હા તો જા ને, જતી રહે ને. હા તારા ભાઈને મેં કઈ ના નથી પાડી, અને આજે જ્યારે 2 લાફા માર્યા હતા ને ત્યારે એને પણ કહ્યું જ હતું હા તારી બેનને પોસાતું હોય તો ઘરમાં રહે, નકર લઈ જજે અહીંયાથી. કઈ વાંધો નહીં, બદલો તો બધી વાતનો વળશે. બદલો લેવો છે. બેના ભાઈ આ શું? ખરીદી કરી છે જ્વેલર્સમાંથી. આ તને જે જે વસ્તુઓ ગમતી હતી ને એ બધી વસ્તુઓ લઈને આવ્યો છું. પણ ભાઈ આટલી બધી વસ્તુઓ લાવવાની શું જરૂર હતી? જો આપણે બહાર જઈએ ને એટલે આપણને બધું જ ગમતું હોય, એનો અર્થ એવો થોડી હોય કે જે ગમે એ બધું ઘરે લઈને આવવાનું. કેમ લઈને નહીં આવવાનું? આ તારા માટે જ લાવ્યો છું. અને આમ પણ હા તારા લગ્નની તારીખ હવે લેવાની છે. એ લોકોનું કેન પણ આવી ગયું છે. એ લોકો કહેતા હતા કે આવનારા 2-3 મહિનાની અંદર બધું ગોઠવી નાખીએ. એટલે જો હવે સમય પણ ઓછો છે અને ખરીદી કરવાની શરૂઆત તો કરવી પડશે ને, એટલે સોનાની ખરીદીનું કામ શરૂ કરી દીધું છે. સરસ. જો તું બહુ ઉતાવળે પગલાં ન ભરતો. અમારા લગ્ન પછી તારી પણ લાઈફ છે. બધા ખર્ચા મારા લગ્નમાં કરી નાખીશ તો તું શું કરીશ પાછળથી? અને આમ પણ દેણા કરીને લગ્ન કરવાની કોઈ જરૂર નથી. આપણે એ લોકો સાથે વાત કરી છે ને, જેટલું આપીશું ને એટલું માન્ય રહેશે ત્યાં. હા બેન હા, પણ આ બધું જ મારા એકલાનું થોડી છે. આ બધામાં તારો પણ ભાગ લાગે છે, અને તારા માટે જે કંઈ પણ કરીશ ને એ બધું ઓછું જશે. જો ને બેન, આ મમ્મી પપ્પાના ગયા પછી તે જ મને સાચવ્યો હતો ને. મને આજે યાદ છે એક સમય એવો હતો કે જ્યારે ઘરમાં ખાવા ખીચડી નહોતી, પણ એમ છતાંય તું મારા માટે બધી જ વ્યવસ્થા કરી આવતી, માગીને લઈ આવતી અને પછી મને ખવડાવતી. તો પછી બેન મારી આવી લાડકડી બેન માટે હું આટલું ના કરી શકું? ખરેખર આજે મને રિયલાઇઝ થાય છે કે ભાઈ અને બહેનનો સંબંધ શું કહેવાય. નાનપણમાં તારા માટે જમવાનું શું લઈ આવી, તું તો મારો કર્જદાર થઈ ગયો. પોતાની આખી જિંદગી મારા નામે કરવા તૈયાર થઈ ગયો છે. ભાભીને ખબર છે આ વાતની કે તું ઘરેણા લાવ્યો છે? નહીં, એને કહેવાનું પણ નથી. આ બધું છે ને આપણે આપણી રીતે જ કરવાનું થાય છે. તું જાણે છે ને આ બધી જ વાતો ક્યાં પહોંચે છે? સીધી મારા સાસરિયામાં જઈને કહેશે કે દેવાંગે આવું કર્યું છે, પેલું કર્યું છે. અને મેં તો છે ને નક્કી કરી નાખ્યું છે. આજે આદિત્યને મળ્યો હતો, 2 લાફા પણ માર્યા. શું? હા, કહી દીધું કે આવી રીતે અમારી ઘરે આવીને દાદાગીરી નહીં કરવાની.
અમે લોકો પણ આ બધું સહન નહીં કરી લઈએ. અને બેન, આ કોઈ છોકરો તને હાથ અડાડે એ હું કેવી રીતે સહન કરી શકું? જ્યારે આ તો મારો સાળો હતો, ઘરમાં આવીને જેમ ભાવે એમ વર્તન કરીને ગયો. ભાઈ તું એનાથી દૂર રહે. એ વ્યક્તિ મને સહેજે સારો નથી લાગતો અને મને તો એ નથી સમજાતું કે આપણા સગા આવા કેવી રીતે હોઈ શકે. મમ્મી અને પપ્પા ગયા પછી આપણે બંને બરાબર રીતે બધાને ઓળખતા શીખ્યા છીએ. માણસોની ઓળખ છે આપણે બંને ભાઈ બહેનને. છતાં પણ આ સંબંધમાં આવું કેમ થયું એ ખબર ના પડી. ભાભી, એનો ભાઈ, એના મમ્મી બધા આવા કેમ છે? બસ પૈસા જોઈને લગ્ન કર્યા છે દામિનીએ મારી સાથે. એ સમયે એ લોકોને ખબર હતી કે આ લોકોની પરિસ્થિતિ સારી છે, આ ઘરમાં મારી દીકરી જશે તો સુખી થશે, એટલે બધા લોકો નાટકમાં જોડાઈ ગયા અને ગમે તેમ કરીને દામિનીએ મારી સાથે લગ્ન કર્યા. હા જો ને, એ બાબતથી તો આજે પસ્તાઈ રહ્યો છું. ક્યારેય પણ કોઈ પણ બાબતમાં સપોર્ટ જ નથી, વિરોધ વિરોધ ને વિરોધ. અને હંમેશા આપણા લોકોની કોઈ પણ સલાહ નહીં માનવાની, પણ એના ઘરેથી એના મમ્મી, એનો ભાઈ, એ જે કંઈ પણ કહેશે ને એમ જ કરવાનું. અને એનો ભાઈ તો આજે બોલી પણ ગયો હતો કે મારી બેન કહેશે ને તો હું તો છે ને કોઈ પણ હદ સુધી જવા તૈયાર છું. આ જોજો ક્યાંક આ બધું કરી રહ્યા છો, આનો કઈ ખરાબ અસર ના પડે. જો હા, ધમકીઓ આપતો હતો તો કઈ એની ધમકીથી કઈ ડરવું થોડો? મેં પણ આપી છે ધમકી, થાય એ કરી લે છે. કહું અને છું ને તને. ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે તમારી બેન નહીં માને ને તો ઘરની બહાર કાઢી મૂકીશું. અરે પણ તું ધ્યાન રાખજે એમ તો કહું છું તને. જો એનો બહુ વિશ્વાસ કરવા જેવો મને લાગતો નથી. આ આખું ઘર કોણ જાણે કેવું છે. ફક્ત ને ફક્ત પૈસાના સગા છે આ બધા. કાલ સવારે એવું ન થાય કે પૈસાની પાછળ સંબંધો બગડે, કોઈ મોટું નુકસાન આવે. અને રહી વાત આ ઘરેણાની, તું ભાભીને પૂછી લેજે, એ આ પાડે તો રાખજે, બાકી પાછા આપી દેજે. કાંઈ પાછા નથી આપવાના. અને એ શું, આ તારી ભાભી કે એમ જ કરવાનું આપણે? કાંઈ કોઈને પૂછવાનું નથી. તને ગમે છે ને તો રાખવાના છે. અને આ ઘરેણા આવી ગયા છે ને તો બેસવાનું નથી. સમય બહુ ઓછો છે. હા, બીજી બધી ખરીદીઓ પણ શરૂ કરી જ દેવાની છે. સારું, હવે આને ઠેકાણે પાડું. હા, મૂકી દે. ભગવાનના મંદિરમાં પૂજા કરજે પહેલા, પછી જ મૂકજે. હા, શરૂઆતની ખરીદી તો પૈસા જે બચતના પડ્યા હતા ને એમાંથી થઈ ગઈ છે. પણ હવે ફ્રીજ, ટીવી અને વોશિંગ મશીન આ ત્રણેય લેવું પડશે. એના માટે ગમે તેમ કરીને પૈસાની વ્યવસ્થા તો કરવી જ પડશે. સમય પણ બહુ ઓછો છે અને ખરીદીઓ પણ બહુ ઝાઝી. કરીએ કંઈક. સમજાવી દેજે જીજુને, આ ખોટું વર્તન છે એનું મારી સાથે. 2 લાફા માર્યા હતા, 2 લાફા. 2 લાફા ઓછા માર્યા હતા, 4 લાફા મારવાની જરૂર હતી. કેવી બેન છે? હા ભાઈ 2 લાફા ખાઈને આવ્યો અને કહે છે કે 4 લાફા મારવા જોઈતો હતો. અક્કલ વગરની આ તારા કામની અંદર તો હું અને તારો ભાઈ એક થઈ ગયા છીએ, હા. કંટાળી ગયા છીએ. અને આ બધું છે ને, સાંભળ સાંભળ, આ બધું છે ને તારા માટે કરીએ છીએ. અમને કઈ શોખ નથી થતો. અને હું તો તારું સારું વિચારતો હતો એટલા માટે જીજુને સમજાવ્યા, એની બેનને સમજાવી, પણ એ લોકો તો ઊંધું સમજે છે. તને હા. ખબર છે આ તારા સુપુત્રએ શું કર્યું? શું કર્યું? જઈને મારી નણંદનો હાથ પકડ્યો, પછી બેન એને 4 લાફા જ ખાઈને ક્યાંક ત્યાં તો કઈ બોલી ના શકી. તને મેં ના પાડી હતી ને, એ મિરકીને આપણા ઘરની વહુ નથી બનાવવાની, બીજી વાર નથી પહેરવાની. તને ગમતી હશે તો બાજુ પર ગઈ, પણ મને જરાય નથી ગમતી. દેવી છે ને મારા ભાભી જોતી એ નથી, બરાબર છે? જો આ તમને બંનેને મેં એવું કહ્યું હતું કે મારે એના લગ્ન સાદાઈથી કરાવવા છે, કોઈ ખોટો ખર્ચો નહીં, કોઈ કર્યાવર નહીં. અને શું થયું ખબર છે? 5 લાખના ઘરેણા આવ્યા છે ઘરમાં. 5 લાખના? હા છે ને, પેલીને હું મોઢું બતાવવા પણ નહોતો માંગતો, પ્રેમથી સમજાવવાની કોશિશ જ કરવાનો હતો. પણ એ જેને જે રીતે વાત કરતી હતી, બોલતી હતી ને, એના ઉપરથી મને એટલો ગુસ્સો આવ્યો હતો ને મન થતું હતું કે 2 લાફા મારીને આવું ત્યાં. રેવા દે મારા લાલ, તને સારી રીતે ઓળખું છું. છોકરી જોઈ નહીં કે પૂછડી પટપટાવી નહીં. અરે મેં કઈ ખોટું નથી કર્યું. ચૂપ રે. આ તમે વધારે ના બોલો. આ પ્લાનિંગ કરી નાખું ને તે પ્લાનિંગ કરી નાખું ને એ કે પ્લાનિંગ સક્સેસફુલ થયો, 5 લાખના ઘરેણા આવી ગયા, ત્યાં સુધી તો કઈ મંગળે મસ ના વાળ્યું. હે તો તું એ ઘરમાં રહે છે તો તને નથી ખબર કે શું કરાય ને શું ન કરાય? દેવા માનવા જોઈએ ને. હવે તો સીધા મને ગમે એમ બોલવા લાગે છે. મને ધમકીઓ મારી દીધી છે કે તારા પિયર જવું હોય ને તો જતી રહેજે. અત્યાર સુધી ધમકીઓથી કામ ચાલતું હતું,
પણ હવે તો એ પૂરું થઈ ગયું. મને કહ્યું કે તારા ભાઈને ક્યાં આવીને તેડી જાય તને મારે નથી જોઈતી. ડરતી નહીં તું? હા, ઘરે પાછું આવવું હોય તો આવતી રહે, પણ એ લોકોથી ડરતી નહીં. એને તો છે ને હું બતાવી દઈશ. હા, 2 લાફાનો બદલો એને ન આપું ને તો તું કે. તારી સલાહ તારી પાસે રાખ. હા, કોઈને આપવાની જરૂર નથી. આ તમારા બંનેથી કઈ થશે કે નહીં થાય મને એ કહી દો. થશે. હું જે કરીશ ને એનાથી એ જે કંઈ પણ ઘરે ના આપ્યા છે ને એ બધા તારા થઈ જશે ને એના લગ્ન પણ નહીં થવા દો. બ્રહ્માસ્ત્ર ચલાવીશું. બ્રહ્માસ્ત્ર ક્યાં છે બ્રહ્માસ્ત્ર? બતાવવાનું ન હોય, એને ચલાવવાનું હોય. ડફોડ. હોય તો ચલાવશો ને, પણ આ બ્રહ્માસ્ત્ર હોત તો ક્યારનું એ ચલાવી લીધું હોત ને તમે. હા, તારામાં બહુ બુદ્ધિ હતી. 24 કલાક એ ઘરમાં રહે છે તો તારી અક્કલના ઘોડા ક્યાં દોડવા ગયા હતા? અત્યાર સુધી એ લોકોને સહન કરીને બહુ મોટી વાત છે. આજે છે ઘરેણા લેવા ગયા હતા એટલા દિવસ તો મેં ટાળ્યું. ટાળ્યું ને? હવે હું ટાળીશ. એમ પણ મારે બીજું કંઈ કામ તો છે નહીં ટાળવા સિવાય. આ મીરાને છે ને કોઈ સાવ ટાળી નાખે ને તો મને બહુ મજા આવશે. મજા આવશે ને? તારે મજા લેવી છે ને તો એક કામ કર, મીરાને ટાળી નાખ. ટાળતા આવડતું હોય તો. આ તારી માં અને તારા ભાઈ સિવાય તારો ઉદ્ધાર નથી. ઉદ્ધાર નથી? કઈ રીતે? શું કરશો તમે બંને? આ બ્રહ્માસ્ત્ર ક્યાં છુપાવીને રાખ્યું છે તો ખબર નથી, અને છે કે નહીં એ મને નથી ખબર. હવામાં વાતો નથી કરતા ને તમે બંને. હવામાં દૂડે. હા, ઝૂમ ઝામ ઝીમ બૂમ બૂમ કરીએ એટલે સીધું આવે, પણ એ તો હજી એક મંત્ર બાકી રહી ગયો છે, એ ઉડાડું એટલે આવે. તો રાહ જોઈશ. અમારી નણંદના લગ્ન થઈ જાય ત્યાં સુધી રાહ જોઈશ. બસ હવે મૂંગી મરને તું. લગ્ન નહીં થાય. જોવું છે ને તારે? લગ્ન હું થવા નહીં દઉં. તારો ભાઈ બેઠો છે ત્યાં સુધી આ તારી નણંદ તારા જ ઘરમાં રહેશે, પણ લગ્ન કરીને કોઈ પણ બીજા ઘરે નહીં જાય. હા. મારે તો એને ઘરમાં એ નથી રાખવું. ના 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 ના, તારે ઘરમાં રાખવી ન રાખવી એ પછીનો વિષય છે. પણ અત્યારે તો અમે લોકોએ એક મીઠો પ્લાન બનાવ્યો છે નહીં બેટા? હા. મીઠો પ્લાન? હા, પેલું કહેવાય ને, સીધી આંગળીએ ઘી ન નીકળે તો આંગળી વાકી કરવાની અને ડબ્બામાંથી ઘી કાઢી લેવાનું. એમ જ આ તારા સાસરીવાળા આમ તો અમારી વાતથી માન્યા નહીં ને, આપણા કોઈ પ્લાન કામ કર્યા નહીં, તો હવે છે ને હું ગરીબડી ગાય બનીને દેવાંગ કુમાર પાસે જઈશ અને મીઠી મીઠી વાતો કરીશ. હા, પ્લાન નંબર 2, આખો પ્લાન ચેન્જ. એટલે મારો તો વટ જશે ને? ના, વટ નહીં જાય. આ વટની સાથે સાથે એ ઘરમાં તારું માન પણ જળવાઈ રહેશે. જોજે ને, મેં અને તારા ભાઈએ એવો પ્લાન કર્યો છે ને કે સાપ પણ મરી જશે અને લાકડી પણ નહીં તૂટે. હા, હવે ચૂપચાપ તું તારા ઘરે જા, હું પાછળ પાછળ આવી. અને તું સાંભળ, આજે પ્લાન નક્કી કર્યો છે ને એ પ્રમાણે હું અત્યારે દેવાંગ કુમારને મળવા જાઉં છું. હા જુઓ, બધા ડોક્યુમેન્ટ્સ મેં ચેક કર્યા છે. હા, પણ એ પ્રમાણે લોન તો થઈ જશે ને? વાંધો નહીં. હા, જોઈ લઉં છું. હો, એ જ જોઉં છું અત્યારે. હા, જુઓ, સિબિલ સ્કોરની મને વધારે માહિતી નથી, એ બધું તમે જોઈ લેજો ને. હા, થોડું ઘણું આમ તેમ કરજો. ચાલો મૂકો, આ મહેમાન આવ્યા છે, પછી વાત કરીએ. અરે મમ્મી, આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમને મળવા આવવું પડ્યું મારે. હા, પણ આવવું પડે એવું જ હતું ને. હા, તમારા છોકરાએ કાંડા જેવા કર્યા હતા. હા જુઓ ને, હાથ પણ ઉપાડવો પડ્યો, પણ છતાંય નમતું તો મૂકતો જ નહોતો, સામે થતો હતો. એકદમ સાચું કહ્યું તમે. મને મારા દીકરાની આ હરકતથી એટલી શર્મિંદગી મહેસૂસ થાય છે ને કે હું તમને શું કહું. જુઓ, મને ખબર છે કે દામિની અને મારો આદિ થોડા ગુસ્સાવાળા સ્વભાવના છે, પણ આજે મેં છે ને દામિનીને ઘરે બોલાવી હતી. આદિ અને દામિનીને એવા ખખડાવ્યા ને કુમાર કે ન પૂછો વાત. અરે મારું નાક ડૂબાડવા બેઠા છે બેવ જણ. હા, મારી દીકરી તમારા ઘરમાં મીરાનો વિરોધ કરે છે અને મારો દીકરો અહીંયા આવીને તમારી બેન સાથે મન ફાવે એવું બિહેવ કરીને જતો રહે છે. સમજાતું નથી કે આજે કઈ દિશામાં સૂરજ ઉગ્યો છે. આ દર વખતે તમે જ કહેતા હોવ છો ને કે તમારી દીકરી આ ઘરમાં આવી રીતે રહેશે, આમ જ કરશે, પણ આજે તમે જ તમારી દીકરીની ભૂલો કાઢી રહ્યા છો.
કાઢવી પડે છે કુમાર, કાઢવી પડે છે. શું છે ને, દીકરી સાસરે શોભે. હવે સાસરે આમ મગજમારી કરે એ તો ન શોભે ને. અને સાવ સાચી વાત કહું ને તો મને પોતાને બહુ જ ખરાબ લાગે છે. આ રોજ મગજમારી કરવીને જરાય નથી ગમતી. હું સમજી શકું છું તમારા મા બાપ નથી, તમે ભાઈ બહેન એકલા જ છો, તો તમને તમારી બેનને પરણાવવાનો હરખ હોય. એ પછી બીજા લગ્ન કેમ ના હોય? એટલે કે બીજા લગ્ન હોય તો પણ હરખ હા તો હોય જ ને. અને આમ પણ હું ક્યાં કોઈ પારકા વ્યક્તિ માટે કંઈ કરી રહ્યો છું? હા મારી બેન માટે જ કરું છું ને. પણ હા બધી જ વાતો દામિની તમને પહોંચાડી રહી હતી. હવે તમે જ કહો ને, ઘરમાં ને ઘરમાં આવી બધી વાતો તમને કરવાની શું જરૂરિયાત છે? એકદમ સાચું, તમારી વાત એકદમ સાચી કે આ ઘરની વાત છે, મારા સુધી પહોંચાડવાની કોઈ જરૂર નથી. પણ એનાથી નાદાનીમાં આવી બધી ભૂલ થઈ ગઈ. માફ કરી દો એને. જુઓ, ખોટું ન લગાડતા, પણ સાચું કહું ને તો મારી દીકરીથી ઘણી નાની મોટી ભૂલો થઈ છે. નાની મોટી ભૂલો નથી થઈ, મોટી મોટી જ ભૂલો થઈ છે. હા હા અને ગઈકાલે તો કહ્યું પણ છે એને મને હા કે હવે છે ને આ ઘરમાં રહેવા નથી માંગતી. આ ઘર છોડીને તમારી પાસે હંમેશા માટે રહેવા આવવા માંગે છે. જુઓ કુમાર, તમે ખોટું ન લગાડો. મેં એવી રીતે એને સમજાવી છે ને કે એ હવે પછી આ ઘરમાં કોઈ મગજમારી કરશે જ નહીં. અને જો કરે ને તો હાથ ઉપાડજો એના પર. હું એક શબ્દ નહીં બોલું. અને કેવી રીતે વિશ્વાસ આવે કે તમે એક શબ્દ પણ નહીં બોલો? જુઓ, વિશ્વાસ કરો કે ના કરો, હું તમારા મમ્મીની જગ્યાએ છું. મને ખબર છે કે તમારું સાચું શું છે અને ખોટું શું છે. હું તમારું સારું ઈચ્છું છું. હું હમણાં આવીને ત્યારે મેં સાંભળ્યું કે તમે કંઈક લોન માટેની વાત કરતા હતા. જુઓ, હવેથી મીરા મારી દીકરી છે. હા, મારી. અમે લોકો એને ધામધૂમથી પરણાવવા માંગીએ છીએ. જેમ મારા માટે દામિની એમ મીરા. તમને વિશ્વાસ નહીં જ આવતો હોય, એકદમ સાચી વાત. કારણ કે અમારા ઘરના બધા જ વ્યક્તિનો વ્યવહાર એવો હતો ને કે કદાચ તમને વિશ્વાસ નહીં આવતો હોય, પણ વિશ્વાસ કરો, અમે કાંઈ ખોટું નહીં કરીએ. જુઓ, મહેરબાની કરો, એકવાર વિશ્વાસ મૂકો. આ આદિને મળી આવો ને દેવાંગકુમાર, એ તમને મળવા ને તમારી માફી માંગવા માંગે છે, પણ એનો પગ જ નહોતો ઉપડતો અહીંયા આવવા માટે. મતલબ કે અમારા શાળા વતી તમે આવ્યા છો હા હા માફી માંગવા માટે? હા હા, પણ એને કહ્યું છે કે જો દેવાંગકુમાર દિલથી મને માફી આપવા માંગતા હોય ને તો એ આપણા ઘરે કા બહાર આવીને મળી જાય. તમને જેમ ઠીક લાગે એમ. આદિ સાથે વાત કરી લો. જો સંબંધો એ આવી રીતે વારંવાર હાથ ના જોડો. સમજુ છું કે તમને લોકોને સાચા સમયે યોગ્ય વસ્તુની ભાન થઈ ગઈ છે, તો પછી મમ્મી આમાં માફ કરવાનો કે માફી આપવાનો સવાલ જ ક્યાં છે? સવાલ તો નથી આવતો, છતાંય વિચારવું તો પડે ને દેવાંગકુમાર. આ જુઓ, અમે લોકોએ બહુ ભૂલો કરી છે અને આ ભૂલોને અમે સુધારવા માંગીએ છીએ. અમે મીરાના લગ્ન ધામધૂમથી કરાવવા માંગીએ છીએ. તમને અત્યારે આ લગ્ન કરાવવા માટે ખેંચ પડી રહી છે રૂપિયાની, એ ખબર છે. તમે જરાય ચિંતા ન કરો. એ મકાન પણ મેં ગીરવે મૂક્યું છે, એના ઉપર જ લોન લઈ રહ્યો છું. ના ના, જો તમે આદિત્યને એકવાર મળો તો ખરા. કેમ ભૂલો છો કુમાર? એનું તો આટલું મોટું મંડળ ચાલે છે, એમાંથી તમને પૈસા આપી દેશે. અને બનતી ઘટતી મદદ અમે કરી દઈશું. ભગવાનની કૃપાથી અમને ભગવાને બહુ આપ્યું છે, આમ કાંઈ ઘટે એમ નથી, સમજ્યા ને? બરાબર વાત છે તમારી. મને આ વાત યાદ જ ના આવી. અને આમ પણ આ બધી ઘટનાઓ જેવી બધી બની હતી કે વિચાર પણ ના કર્યો. વાંધો નહીં, હું એ જ કામ કરું છું. આજે જ છે ને અમારા શાળા સાહેબને મળી લઉં છું અને એ બાને હું પણ એની માફી માંગવા માંગુ છું. મેં એના ઉપર હાથ જો ઉપાડ્યો હતો. સારું સારું, કાંઈ વાંધો નહીં, તમે મળી લો. તમે આવ્યા છો ને તો રોકાજો અને બપોરે જમીને જ જજો. દામિની શું કરે છે? દામિનીને ન ડિસ્ટર્બ કરો, એ એનું કામ કરતી હશે. હું તો ખાસ તમારી માફી માંગવા આવી હતી, કારણ કે તમે પણ મારા દામિની અને આદિની જેમ જ છો ને. જેમ મારે આદિ દામિની, એમ તમે ને મીરા. ભૂલચૂક માફ કરી દેજો. હવે મેં તમને માફ કર્યા, બસ. આ બધી વાતોને મન ઉપર ના લાવો. સારું સારું, તમે અત્યારે જ મળી આવો છો. હા, હું જાઉં છું હમણાં. પણ
દામિનીને બોલાવી લેજો. હા દામિની, મમ્મી આવ્યા છે, બહાર આવને. એ આવ મારે કામ છે, હું નીકળું. હા. ચાલ. નીકળ તું નીકળીશ તો જ તો અમારો પ્લાન પાસ થશે ને. બોલો શાળા સાહેબ. માફી માંગવા માંગો છો ને? મમ્મી આવ્યા હતા હમણાં. હા હા બધી જ વાત કરી મને. કરી હા હા કે જો તમને તમારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે, બહુ દુઃખ લાગ્યું છે. આ તમારે આવવું જોઈતું હતું પણ તમે ના આવી શક્યા. હમ તમારા મમ્મીને મોકલ્યા. હમ પણ કંઈ વાંધો નહીં. જુઓ, માફી તો મારે માંગવી જોઈએ. હકીકતમાં મેં તમારું અપમાન કર્યું હતું. આ તમારી ઉપર હાથ પણ ઉપાડ્યો હતો. સોરી. હા, હમ. એ બધી વાતોને મન ઉપર ના લેતા. નહીં લઉં, મન પર નહીં લઉં, પણ આપણે એ વાતને ભૂલી જ જઈએ ને. હા, જે વાતની શરૂઆત થઈ છે એ વાતનો અંત પણ થવો જ જોઈએ. સીધી વાત છે. હા જીજુ. શરૂઆત અંત કઈ વાત? મતલબ કે આ બધી વાતોને ભૂલી જઈને નવી શરૂઆત કરવાની છે, એમ જ ને? હા એમ જ. હા, નવી શરૂઆત બહુ સારી થવાની છે અને તમે એમાં અમારી સાથે મતલબમાં સાથ આપો તો વધારે સારું, અને અમારી વાતને હવે સમજી જાવ તો વધારે સારું. મમ્મીએ જ કહ્યું છે કે તમે છે ને હા તમારા શાળા સાહેબ પાસે જઈને પૈસા ઘટે છે તો એ પૈસા માગજો, પૈસા આપશે. તો શું છે કે કરિયાવરની વસ્તુઓ લાવવાની છે ને તો 2 લાખ રૂપિયાની જરૂરિયાત હતી. આપીશ ને. હા, 2 લાખ રૂપિયા તો અમારી પાસે છે એમાંથી આપી દઈશું, હા તો અને બાકીના તમારે જે લગ્ન માટે જોતા હોય એ મંડળમાંથી ઉપાડીને આપી દઈશ. ખરેખર તમે લોકો અમારા વિશે આટલું સારું વિચારતા હશો એ ક્યારેય ખ્યાલ જ ના આવ્યો. હમ સોરી હા બાય ધ વે. અને હા, દામિનીને પણ મેં તે દિવસે પેલી બધી વાત કરી હતી. હું સોરી કહી દઉં. હા કહી દો, એમાં શું હા. વાંધો. સોરી હા, આ દિવસ માટે, અને હવે જે થવા જઈ રહ્યું છે એને માટે એડવાન્સ સોરી. કારણ કે આપણે હિસાબ પૂરો કરવો પડશે ને. હિસાબ ચૂકતે થશે તો જ આપણે આગળની વાત કરી શકશું ને. કયો હિસાબ અને શું ચૂકતે કરવાની વાત કરો છો? આદિત્ય, હા શું કરી રહ્યો છે? હા તો એક જ હતી ને. હા બીજી 2 મારી હતી ને. હા 2, અને ત્રીજી વ્યાજ. જીજા, આદિત્ય, હા તને શું લાગ્યું? હા, તું મારા પર હાથ ઉપાડી લઈશ, મને ધમકાવી દઈશ? હા સાંભળી લે, પૈસા તને આપીશ પણ લગ્ન માટે નહીં, તારે જોતા હોય તો. અને તારી બેનની વાત કરે છે ને એના માટે મેં મૂર્તિઓ ગોતી લીધો છે. કાળો. શું હા, શું બકવાસ કરે છે? આવી ગયો મૂર્તિઓ. આને જને કોઈ કરિયાવર નથી જોતો અને સાદાઈથી લગ્ન કરવા માટે તૈયાર છે. એટલે જીજા, હવે તું કોઈ જાતની મગજમારી નહીં કરતો મારી સાથે. ચૂપચાપ અમે જ્યાં કહીએ ને ત્યાં તારી બેનને પરણાવી દે. આ શાંતિથી રાખશે. શરીર જો એનું શરીર, હા કેટલું ખાતો હશે, એટલે તારી બેન કોઈ દિવસ ભૂખી નહીં રહે. એટલે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હા, સામે મારી બેન માટે. અને આમ પણ એના લગ્ન છે ને આવતા મહિનામાં જ થવાના છે, એટલે પહોંચી જજે. આમ પણ હા તે જે રીતે બદલો લીધો છે ને એ રીતે તો મને નથી લાગતું કે મારે તને આમંત્રણ પણ આપવું જોઈએ. આમંત્રણ તો આપવું જ પડશે ને. સાળો કેવાઓ, સાળો તો વગર આમંત્રણે પણ આવી જાય. આમંત્રણ તો આપીશ જ ને. હા, ઘરે જઈને તારી બેનને બરાબરનું આમંત્રણ આપીશ. અને તને શું લાગે છે કે આવી રીતે મને અહીંયા બોલાવીને લાફટ મારવાથી આ બધી જ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે એમ? માનું છું કે પૈસાની જરૂરિયાત હતી. હા, તારા મમ્મીએ 2 મીઠી વાત શું કરી એટલા માટે જ આવ્યો હતો. પણ તમે લોકો ક્યારેય સુધરશો નહીં. આ કૂતરાની પૂંછડી વાંકી એ વાંકી ક્યારેય સીધી ના થાય. ભૂલી ગયો હતો હું. સોરી કીધું ને મેં તને, અગાઉ જ સોરી કહી દીધું. જેવી રીતે તું મને અત્યારે સોરી કહેવા આવ્યો હતો એવી રીતે મેં તને પહેલા સોરી કહી દીધું ને પછી મેં મારો હિસાબ પૂરો કર્યો. હે, હવે ચૂપચાપ ચાલ, મારી વાત માની જા અને તારી બેનને આની સાથે લગ્ન કરાવી દે. છો હજી સીધી રીતે વાત કરી રહ્યો છું. આ તું છે ને મારી બેનની વાત આની સાથે ક્યારે છોડ છોડ કહું છું. હા, મારા કોલર પર હાથ જે નાખ્યો કહું છું ને. છોડી દે. નહીં છોડે જીજા. અને કે મને છોડે. તને હવે છે ને એવું પરિણામ આપવું પડશે ને કે તું કોઈ વાત સમજીશ નહીં. પરિણામ? હવે શેનું તું સમજી પરિણામ? લેજે કે તું જે કરે છે ને એ ખોટું છે. હવે તારી સાથે જે થશે ને એ આનાથી પણ બદતર હશે.
છોડ ચાલ કાળુ ઉઠાવાને છોડ કહું છું આ ચીજો મને જ્યાં છોડ તારી બેનના લગ્ન આની સાથે કરાવી દઈશ ને પછી તને આઝાદ કરીશ ત્યાં સુધી તને કિડનેપ કરી લઉં એક ચાલ. વાર મૂકજો પછી જોજે યાદ રાખજે તને જીવતો નહીં છોડું બુદ્ધિ વગરના તારામાં બુદ્ધિ જેવું છે કે નહીં પણ કરતા પહેલા વિચારવું તો જોઈએ ને જુનૂનમાં તને પહેલા મેં કહ્યું હતું કે મેં તને એમ કહ્યું હતું કે તું એને ડરાવજે ધમકાવજે સાવ મારી નાખવાની વાત નહોતી કરી મેં હવે હું શું બધાને જવાબ આપીશ હા તે ઉલટાની મારી મુસીબત વધારી દીધી છે હમણાં પૂછશે ઓલી સાચે છે ભાભી હા બેનબા કોણ છે ફોનમાં? હા કોઈ નહીં अब छोड़ो ने ભાભી શું વાત થતી હતી તમારી બંનેની વચ્ચે? કઈ નહીં મહા શું વાત થતી હોય શરમ વગરની શું મળ્યું તને આ કરીને? શું મળ્યું આ બધું કરીને? ભાઈને મરાવી નાખ. શું બેન બાપ મેં તો ડરાવા ધમકાવવાની વાત કરી હતી મારા ભાઈએ આટલું બધું કરી નાખશે મેં નહોતું વિચાર્યું પણ કઈ વાત માટે ડરાવવાની વાત હતી? શું મળ્યું તને આ કરીને? મારો ભાઈ ગયો, અનાથ થઈ ગઈ, લાવારીસ થઈ ગઈ. તું એ તો ભૂલી ગઈશ ને કે આ પતિ તો એ તારો પણ હતો. તું શું કરીશ હવે? વિચાર્યું છે? કહું છું ને એટલું બધું થઈ જશે મેં નહોતું વિચાર્યું તમારા ભાઈને સમજાવ્યા હતા મેં કહ્યું હતું કે બેનને ડાયરેક્ટ વળાવી દો પણ તમારો ભાઈ ઉપરવટ થતો હતો મારી એક વાત સમજવા તૈયાર નહોતો તો સીધી રીતે વહી ગઈ હોત તો શું જતું હતું તારું હું તો સીધી રીતે ન ગઈ, પણ તું તો સીધી રીતે જઈશ ને હવે પોલીસ સ્ટેશનમાં, જેલમાં. જો આમાં વાક તારો છે તારે તારા ભાઈને સમજાવવાની જરૂર હતી કે એટલું બધું કઈ ન કરે. હા તું ના સમજીને એટલે બધું થયું છે. સમજાવ્યો તો બહુ સમજાવ્યો તો કે તારો વિશ્વાસ ન કરે. તારી માં, તારો ભાઈ અને તું આટલી હદ સુધી નીચે પડી જશો ને એ ખબર નહોતી અમને. એ તો તને આ ધક્કા મારીને ઘરમાંથી પહેલા જ કાઢી મૂકત. કેવી સ્ત્રી છે તું! પોતાની નણંદ સાથે વેર કરવા માટે પોતાના ધણીને મરાવી નાખ્યો. વિધવા થઈ ગઈ તું જાતે. શરમ આવી જોઈએ તને. મેં નથી મરાવ્યો મારા ભાઈએ કર્યું છે. તો આ ઘરની બધી વાતો તારા ભાઈ સુધી કેવી રીતે પહોંચતી હતી? હા, ભગવાન છે તારો ભાઈ, ઈશ્વર છે. અત્યાર સુધી કાન ભરી 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 ભરીને અહીંયા સુધી પહોંચાડ્યો. નાની અમથી વાતને આટલી લાંબી કરી. અરે કદાચ મારો ભાઈ અડધો ભાગ આપે ને તો પણ આ મિલકતમાં મારો ભાગ હતો ને આપતો હતો. તે મિલકત માટે જ કર્યું તું ને આ બધું, કે આ ઘરમાંથી કોઈ વસ્તુ ઘરની બહાર ન જાય. પણ વિચાર કર, છેવટે ધણી વગરની થઈ, ઘર વગરની થઈ, અને હવે આ બધી જ પ્રોપર્ટી સંસ્થામાં આપીશ. પણ આમાંથી 1 રૂપિયો તને નહીં આપવા દઉં. જે થયું ને એનો મને પણ અફસોસ છે. મેં ધાર્યું નહોતું કે વાત અહીંયા સુધી પહોંચી જશે. અફસોસ? મને પ્રોબ્લેમ તારાથી હતો તે વાંકથી નહીં. મને કેવું હતું ને એકવાર આવીને કોઈ દિવસ મને કઈ કહ્યું? મારા મોઢે તો બસ સારી થઈને જ ફરી, બેનબા આમ બેનબા તેમ. એક કામ કરીએ, મારો ભાઈ તો પાછો નહીં આવે, પણ આપણે બંને આ વાતનો બદલો લેવા માટે તારા ભાઈને મારી નાખીએ તો કેવું રહેશે? તડપાવીને તારા ભાઈને આપણે મારી નાખીએ, પછી તને આ ઘરમાં હું રહેવા દઈશ. હું તો એવી છું ને, તું તો એવી નથી ને. તું એવું કરીશ તો પછી મારામાં અને તારામાં ફરક શું રહેશે? કેટલી નીચ છે તું! આવા શબ્દો તારા મોઢામાંથી નીકળી કેવી રીતે શકે અત્યારે કે હું તો એવી છું? બીજાનું ઘર સળગાવતા સુધી વાત બરાબર હતી, પણ માણસ ગુસ્સામાં ને ગુસ્સામાં પોતાનું ઘર સળગાવે ને આજ મેં જોઈ પણ લીધું. એક વાત યાદ રાખજે, તમે લોકો બચશો નહીં
તારી માં, તારો ભાઈ અને તું જેલના સળિયા હું ગણાવીને રહીશ. મારા ભાઈને હું ન્યાય અપાવીને રહીશ. તને મૂકીશ નહીં. ચાલ નીકળ મારા ઘરમાંથી. શું કામ જાઉં? હા, ઘર મારું છે. તારું ઘર? અરે તારો પતિ તો મરી ગયો ને, આ ઘર તો એનું હતું. હા તો તું લગ્ન કરીને જવાની છે ને, તો જા ને. મારે જ્યાં જવું હશે ત્યાં હું જઈશ, પણ તું અત્યારે મારા ઘરમાંથી નીકળ. હે ભગવાન, કેવા કેવા માણસો છે આ દુનિયામાં. એકનો એક